अन्य समाचारों जामनगरથી જ્યાં કોલેરાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે। ધરાનગરમાં ગઈકાલ સુધી 15 પોઝિટિવ દર્દીઓ હતા। શહેરમાં કોલેરાના કુલ 20 એક્ટિવ દર્દીઓ છે। તંત્રની બેદરકારીને કારણે તબિયત બગડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। સ્થાનિકોએ ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી। કોલેરાના કેસમાં વધારો થતા જામનગર મનપા દોડતી થઈ। મહાનગરપાલિકાની જુદી જુદી 27થી વધુ ટીમો વિસ્તારમાં લાગી છે કામે। ડોર ટુ ડોર સર્વે, દવાઓનું વિતરણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સ્થાનિકો ગંદુ પાણી આવતું હોવાને કારણે આ રોગચાળો વકરી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં ઉત્તરોત્તર જે પ્રકારે કોલેરાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલ મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ડોર ટુ ડોર સર્વે કરાઈ રહ્યો છે અને દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 15 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આજે વધુ 5 કોલેરાના પોઝિટિવ કેસ સામે આવ્યા।